નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે કદાચ સૌથી શક્તિશાળી દવા પણ હોઈ શકે છે. હું એક ડૉક્ટર તરીકે તમને આજે એ જ સમજાવવાનો છું કે કેવી રીતે એક સાવ સામાન્ય દેખાતું લીંબુ તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર ચમત્કાર કરી શકે છે. તો ચાલો એની અંદર છુપાયેલી શક્તિઓને જાણીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ નાનકડું પીળું ફળ જેને આપણે મોટાભાગે સલાડ પર નીચોવીએ કે પછી શરબતમાં વાપરીએ છીએ એ ખરેખર આપણા સારા સ્વાસ્થ્યની ચાવી હોઈ શકે? સવાલ તો નાનો છે, પણ એનો જવાબ બહુ મોટો છે. અને આજે આપણે એ જવાબને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી શોધીશું. તો જો આપણી આજની ચર્ચામાં આપણે શું જાણવાના છીએ. પહેલાં તો આપણે લીંબુની શક્તિ પાછળનું વિજ્ઞાન સમજીશું. પછી આપણા પાચન અને રોગ પ્રતિકારક શક્તિ પર કેવી અસર કરે છે એ જોઈશું. અને હા, વજન અને ત્વચા માટે એના ફાયદા શું છે એ પણ જાણીશું. અને સૌથી છેલ્લે હું તમને એને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરવું અને એક ડૉક્ટર તરીકે મારી કેટલીક જરૂરી સલાહ પણ આપીશ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. ખબર છે, લીંબુ એ ખાલી એક ફળ નથી, પણ એ આપણા રસોડાનો એક સુપરહીરો છે. ખાસ કરીને ઉનાળા જેવી ઋતુમાં જ્યારે આપણું શરીર થોડી વધારે કાળજી માંગતું હોય ત્યારે તો એ બહુ જ કામ આવે છે. ચાલો એની છુપાયેલી તાકાતને બહાર લાવીએ. વિચારો, ઉનાળાની સખત ગરમી હોય, પરસેવો વળતો હોય અને એકદમ થાક લાગે અને શરીરમાં પાણી ઓછું થઈ ગયું હોય એવું લાગે, ત્યારે આપણે શું કરીએ? મોંઘા એનર્જી ડ્રિંક્સ પીએ? ના, એની કોઈ જરૂર નથી, કારણ કે સૌથી સહેલો, સસ્તો અને અસરકારક ઉપાય તો આપણા રસોડામાં જ છે. બસ એક ગ્લાસ ઠંડુ મસ્ત લીંબુ પાણી. એ જે તાજગી આપે છે એની તો વાત જ અલગ છે. હવે ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ બધું જાદુ થાય છે કેવી રીતે. મતલબ કે એની પાછળનું વિજ્ઞાન શું છે. લીંબુના ફાયદા એ કોઈ વડીલોની વાતો નથી, એની પાછળ પાક્કું વિજ્ઞાન છે. એના જે મુખ્ય ઘટકો છે ને એ જ એને આટલો પાવરફુલ બનાવે છે. જો આ ચાર્ટમાં લીંબુનો સૌથી મોટો હીરો કોણ છે? વિટામિન સી. પણ વાત અહીં પૂરી નથી થતી. એની સાથે જેમાં છે ફ્લેવોનોઇડ્સ. આ એક પ્રકારના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે જે વનસ્પતિમાંથી મળે છે અને આપણા કોષોનું રક્ષણ કરે છે. આ બધા તત્વો જ્યારે ભેગા થાય ત્યારે આપણા શરીર માટે અદ્ભુત કામ કરે છે. તમે આ એન્ટીઓક્સિડન્ટ્સ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો હશે, બરાબર ને? પણ આ છે શું? સાવ સહેલી ભાષામાં કહું તો એન્ટીઓક્સિડન્ટ્સ એવા યોદ્ધાઓ છે જે આપણા શરીરને રોજિંદા જીવનના પ્રદૂષણ, તણાવ અને બીજા હાનિકારક તત્વોથી થતા નુકસાનથી બચાવે છે. આ નુકસાનને મેડિકલ ભાષામાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહેવાય છે. આને સમજવાની એકદમ સહેલી રીત છે. બસ એમ વિચારો કે એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરના દરેક નાના કોષ માટે એક પર્સનલ બોડીગાર્ડ છે. કોઈ પણ ખરાબ તત્વ કોષને નુકસાન પહોંચાડે એ પહેલાં જ આ બોડીગાર્ડ એને રોકી દે છે. અને બસ આ જ રીતે એ આપણને સ્વસ્થ રાખે છે. ઓકે, તો હવે આપણે વિજ્ઞાન તો સમજી ગયા. તો ચાલો હવે એ જોઈએ કે લીંબુ આપણા શરીરને અંદરથી એટલે કે ઇન્ટરનલી કેવી રીતે પ્રોટેક્ટ કરે છે. મુખ્યત્વે બે જગ્યાએ એ બહુ મોટો ભાગ ભજવે છે. એક તો આપણા પાચનતંત્રમાં અને બીજું આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીમાં. જો લીંબુ છે ને એ એકસાથે બે મોરચે લડે છે. એક બાજુ એમાં રહેલું વિટામિન સી આપણા શરીરની સેના એટલે કે આપણા શ્વેત રક્તકણોને વધારે મજબૂત બનાવે છે. પરિણામે આપણે શરદી, ખાંસી જેવી નાની મોટી મોસમી બીમારીઓથી બચી શકીએ છીએ. અને બીજી બાજુ એ આપણા પાચનને સુધારે છે, જેથી આપણે જે પણ ખાઈએ એમાંથી પોષક તત્વો બરાબર રીતે શોષાય. શરીરની અંદરની સુરક્ષા તો ઠીક છે, પણ લીંબુના ફાયદા તો બહાર પણ દેખાય છે. જેમ કે આપણું વજન, આપણી ત્વચાની ચમક અને દિવસભર જે એનર્જી રહે છે ને, આ બધા પર લીંબુની સીધી અને સકારાત્મક અસર થાય છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. તો વાત એમ છે કે આ બધા ફાયદા એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે લીંબુ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે, એટલે કે પાણીની કમી ના થાય, જેનાથી આપણને એનર્જી મળે. એમાં પેક્ટિન નામનું ફાઇબર હોય છે જે આપણને પેટ ભરેલું હોય એવો અહેસાસ કરાવે છે, એટલે વજન કાબૂમાં રહે. અને પેલા બોડીગાર્ડ્સ એટલે કે એન્ટીઓક્સિડન્ટ્સ એ ત્વચાને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે. અને આ બધું જ કોઈ પણ જાતની ખાંડ કે વધારાની કેલરી વગર. અત્યાર સુધી આપણે એ સમજ્યા કે શા માટે લીંબુ આટલું ફાયદાકારક છે. પણ હવે સૌથી મહત્વનો સવાલ કે કેવી રીતે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો.
તો ચાલો હવે હું તમને કેટલીક એકદમ સરળ અને પ્રેક્ટિકલ રીતો બતાવીશ જેનાથી તમે લીંબુને તમારી ડેઇલી લાઈફનો ભાગ બનાવી શકો છો. આ જુઓ, આ એક પરફેક્ટ ટાઈમ ટેબલ છે. સવારની શરૂઆત નવશેકા ગરમ પાણીમાં લીંબુ નાખીને કરવાથી શરીરની આખી સિસ્ટમ સાફ થાય છે, એટલે કે ડિટોક્સ થાય છે. બપોરે જમતી વખતે સલાડ પર કે દાળ શાકમાં નીચોવવાથી સ્વાદ પણ વધે અને પાચન પણ સુધરે. અને સાંજે પણ એ જ રીતે ભોજનને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે. ગરમીમાં બહારના કેમિકલવાળા શરબત પીવા કરતાં ઘરે જ શુદ્ધ શરબત બનાવવું કેટલું સહેલું છે. બસ એક વાત યાદ રાખજો, બહુ વધારે ઠંડુ કે બરફવાળું પાણી વાપરવાનું ટાળવું. અને હા, એને બનાવ્યા પછી તરત જ પી લેવું, જેથી એના પોષક તત્વોનો પૂરો લાભ મળે. હવે આ એક એવી ટીપ છે જે મારા મતે બધાએ, ખાસ કરીને જે લોકો શાકાહારી છે, એમણે તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પાલક, દાળ, કઠોળ જેવી વસ્તુઓમાં આયર્ન તો ભરપૂર હોય છે, પણ આપણું શરીર એને સહેલાઈથી પચાવી નથી શકતું. પણ જેવી તમે એના પર થોડો લીંબુનો રસ નીચોવો છો, એટલે તરત જ વિટામિન સી પોતાનું જાદુ ચલાવે છે. એ આયર્નને એવા સ્વરૂપમાં ફેરવી દે છે જે આપણું શરીર તરત જ શોષી લે છે. આ એક નાનકડી આદત તમારા હિમોગ્લોબિન લેવલમાં મોટો સુધારો લાવી શકે છે. કોઈ પણ સારી વસ્તુની જેમ લીંબુનો ઉપયોગ પણ સમજદારીથી કરવો જોઈએ. અતિની કોઈ ગતિ નથી, બરાબર ને? તો આ છેલ્લા વિભાગમાં હું એક ડૉક્ટર તરીકે તમને કેટલીક જરૂરી સલાહ અને સાવચેતીઓ જણાવીશ, જેથી તમને લીંબુના માત્ર ફાયદા જ મળે, કોઈ નુકસાન નહીં. આ કેટલાક એવા સવાલો છે જે મને મારા દર્દીઓ વારંવાર પૂછતા હોય છે. તો સમજી લો, દિવસમાં 1 થી 2 લીંબુનો રસ પૂરતો છે. જો તમને એસિડિટીની તકલીફ ન હોય તો રાત્રે પીવામાં કોઈ વાંધો નથી. અને હા, ગળું દુખતું હોય ત્યારે તો ગરમ પાણી, લીંબુ અને મધ એ એકદમ ઉત્તમ ઘરેલું ઉપચાર છે. આ ચેતવણી પર ખાસ ધ્યાન આપજો. લીંબુમાં જે એસિડ હોય છે એ વધારે પ્રમાણમાં લેવાથી દાંતના ઉપરના પડ, જેને ઇનેમલ કહેવાય, એને ઘસી શકે છે. આનાથી બચવા માટે લીંબુ પાણી સ્ટ્રોથી પીવાની આદત પાડો અથવા પીધા પછી સાદા પાણીથી કોગળા કરી લો. અને યાદ રાખો, સંતુલન, બેલેન્સ જ સારા સ્વાસ્થ્યની ચાવી છે. તો ટૂંકમાં વાત એટલી જ છે કે તમારા રસોડામાં જ એક શક્તિશાળી દવા પડેલી છે. હું આશા રાખું છું કે આ બધી માહિતી જાણ્યા પછી તમે લીંબુને ખાલી સ્વાદ માટે નહીં, પણ એક ડૉક્ટરની સલાહ સમજીને તમારા સ્વાસ્થ્ય માટે, અને એ પણ સમજદારીપૂર્વક અપનાવશો. તો પછી તેની આ શક્તિનો લાભ લેવાનું આજથી જ શરૂ કરી દો.